નમસ્કાર દર્શક મિત્રો, હું શુભા પટેલ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ જોઈ શકો છો આ વિજાપુર શહેરનો જૂના બજાર ચબુતરા રોડ છે અને આ બાજુ ટાવર રોડ જોઈ શકો છો। આજે જે વરસાદ પડ્યો છે તેના દ્રશ્યમાન થાય છે। વાહન ચાલકો નીકળી રહ્યા છે। આજે જે કહી શકાય કે જે વરસાદ હતો તે કમોસમી વરસાદ અને સિઝન વગરનો વરસાદ, જેની આગાહી હતી 2 દિવસની, જે આજે વિજાપુર શહેરમાં મુસળાધાર વરસાદ કહી શકાય। પવન સાથે વરસાદ હતો। સાંજે 3 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ હતી। 10 થી 13 mm જેટલું વરસાદ વિજાપુર શહેરમાં સહિત તાલુકામાં વરસવા પામ્યો હતો। આપણે તે પણ જણાવીએ કે વિજાપુર ગ્રામ્ય વિસ્તારમાં અનેક વિસ્તારોમાં વરસાદની સાથે બરફના કરા પણ પડ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા। જોઈ શકો છો વરસાદની જે તેજ ગતિ જે છે, કહી શકાય કે જે ફાલ્ગુન મહિનો એટલે કે ફાગર મહિનો ગરમીની સિઝનમાં ભાદરવા જેવો માહોલ સર્જાયો છે। જોઈ શકો છો વાહન ચાલકો પર રીચરસમાં પાણીમાં થઈને જઈ રહ્યા છે। આ જે દ્રશ્યો જે છે વિજાપુર શહેરના છબીલા હનુમાન પાસેના છે। જોઈ શકો છો બાઇક પર પાણીમાં અંદર થઈને નીકળી રહી છે। કાર જે છે તેનાથી આપણને માલુમ થાય છે કે પાણી કેટલું ભરાયું છે વિસ્તારમાં। આજે ભાદરવા જેવો મહિનો હોય તેમ લાગી રહ્યો છે, કેમ કે ચારેક ઓર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જોઈ શકો છો બાળકો પર પાણીમાં ચાલીને નીકળી રહ્યા છે, જ્યારે ચારેક ઓર પાણી દેખાઈ રહ્યું છે। વિજાપુર શહેરના દ્રશ્યો જે છે જોઈ શકો છો દર્શક મિત્રો। વાત કરીએ વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની, તો તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદની સાથે પવનની સાથે બરફના જે કરા પડ્યા હતા તેના અહેવાલ અને સમાચાર પણ આપણને પ્રાપ્ત થયા હતા। ફુદેરામાં, માઢીમાં, રામપુર કોટ, ચાંગોદ જેવા અનેક વિસ્તારોમાં વરસાદી કરા પડ્યા હતા, બરફના કરા પડ્યા હતા। દર્શક મિત્રો, આપ જોઈ શકો છો આ જે દ્રશ્યમાં જે પાણી દેખાઈ રહ્યું છે, જે કમોસમી વરસાદનું પાણી છે। ચબુતરા પાસેના દ્રશ્યો જે છે, થોડો તડકો નીકળ્યો હતો, જેના પછી વરસાદ પણ ચાલુ રહ્યો હતો, ત્યારે એક અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા। આપ જોઈ શકો છો ચબુતરાની ઉપર જે વાદળોના દ્રશ્યો જે છે ને, જ્યારે નીચે પાણી વહેતું છે। અનરાધાર વરસાદના કારણે ઘણા નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયેલું